તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ગાઈસ. તો આજે અમે આવી ગયા છે મારા ખેતર અને આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. એન્જોય ઘણી કરી નાખી. લગન બગન બધા પૂરા થઈ ગયા અને ખેતર આવ્યા. ખેતર આવીને ડાયરેક્ટ ખેડવાનું ચાલુ કર્યું. તો દેખો ખેતરમાં કલટી મારે અને સંતોષભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા છે. તો આજથી બ્લોગ બનાવવાનું પણ ચાલુ અને લગન બગન પણ બધા પૂરા થઈ ગયા. તો એન્જોય કરો. દેખો અને કેડી દેખો પહેલાં દેખાડતી રહી છે. અહીંયા બાજરી હતી એ પણ કાપી નાખી, ઘરે લેતા ગયા અને હવે ખેડવાનું ચાલુ કરી નાખ્યું. અને પેલું રહ્યું ટ્રેક્ટર અને આવી રહ્યું મેં. તો ગાય આજથી બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું. અને બ્લોગ બનાવે હું બોલું એમ લાગે પહેલાં કેમ કે આજે ફર્સ્ટ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. તો અમારી ભાષામાં અમે કહીએ કે આજે પહેલો વિડીયો બનાવીએ. અને બીજું હું દેખાડું કેરી. તો પહેલાં તમે દેખેલી નાની નાની અને હવે થઈ છે આવી મોટી મોટી. તો દેખો આઈ રહ્યું કેરી, આયરી કેરી દેખો અને આ પરી ઘણી કેરિયા. અને આઈ રહ્યું ટ્રેક્ટર. તો ચાલો તમને દેખાડું બીજું. અને પેલી બાજુ હતું મારી મગફળી. તો મગફળી પણ કાપી લીધી, ઘરે લેતા ગયા, વેની લીધી અને ઘરે પોકી જઈ. હવે થોડાક દિવસમાં માર્કેટમાં જશે. અને એ ખેતર આવી રહ્યું આ બાજુ. તો જોઈ રહ્યો. તો દેખો તમે આમાં હતી મગફળી અને મગફળી કાઢી નાખી. હવે આમાં પણ ખેડવાનું છે અને આમાં પણ ખેડે. તો કલટી મારે અને આવી રહ્યા પપૈયા. તો ઘણા દિવસ પછી વિડીયો બનાવે તો કંઈક આમ અલગ અલગ ફિલિંગ આવે. તો અહીંયા બેન દેખે મેં બીજું શું કહું, તમે વિડીયો દેખો ખાલી અને એન્જોય કરો. તો એ દેખો. અને પેલું લાકડું આવી ગયા. તો મારે સાઈડ પર કરવા જેવું પડે. પેલો લાકડાનો ભારો તો સાઈડ પર હટાવવું પણ હે. અને ટ્રેક્ટર વાળો કાકુ પણ વગાડે છે ટીટ ટેમ. મને જોઈને ટીટ ટેમ કહે છે. તો આ એરિયા લાકડો અને હટાઈને સાઈડ પર મૂકવું પણ હા. તો ફાઇનલી લાકડા હટાવી દીધા અહીંયાથી. ના ટ્રેક્ટર વાળો કાકો આવી ગયો. તો આ તમે જોઈ શકો છો કલટી. અને અહીંયાથી લાકડા હટાઈને આ બાજુ મૂકી દીધા. અને દેખ એકદમ મસ્ત વાયરો આવે. અરે હમારે કંઈક અમારા ગામડા કે કેમ કે અમારે અહીંયા આવી રીતે કલટી મારે. દેખો આવી રીતે. તમારે તો અહીંયા કેવી રીતે મારે એ તમે કોમેન્ટ કરજો. બાકી બીજું હું કહું. દેખો એન્જોય કરો. અને હવે બનાવશું બ્લોગ્સ દરરોજ. તો લગ્નમાં ફૂલ એન્જોય કર્યું, ફૂલ મોજ. અને હવે આવી જાવ ઉનાળામાં કામ કરવા. તો હવે ચાલશે દરરોજ કામ. બધું સાફ કરવાનું કે શું હોય. તો આયુ પાછું સાફ કરવું પડે હે. 1 મિનિટ હમણાં સાફ કરી દઉં. તો સાફ કરી નાખ્યું તુરંત. દેખો અહીંયા તરત કચરો હટાઈ આ બાજુ નાખી દીધો. તો કચરો તો નહીં કહેવાય, ને કહેવાય ચારો.
ગાય ભેંસને ખાવાનો ચારો ચારો ઘાસ. અને બીજું હવે દેખીએ કંઈક કામ હોય તો, અને બ્લોગ પણ બનાવીએ તો આવી રહી हमारी झूपड़ी. અને આ બાજુ છે ટ્રેક્ટર. તો છે ને પાણી પી લે. ધીસ ઇઝ વોટર. થઈ રહ્યો ગેટ અને આવી રહ્યું પાણી. તો પાણી પી લે. 1 મિનિટ. તો પાણી પી લીધું. પાણી પી લીધું. અને હવે જોઈએ ટ્રેક્ટર ખેડે ત્યાં. હા દેખો ટ્રેક્ટર ફસાઈ ગયું. ટ્રેક્ટર ફસાઈ ગયું. પાછું નીકળ્યું. આજે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું. હમણાં પહેલા મેં એવું વિચારતો હતો કે આવું બોલે પણ કેમેરો ચાલુ કરતે બધું બોલવાનું શું મંત્ર ઉડી જાય. કઈ જાય નહીં ખબર પડતું કે હું બોલવાનું. પહેલા વિચાર અલગ અલગ આવે અને જ્યારે બ્લોગ બનાવવાનું ચાલુ કરે તેવું થાય. અને આવી રહ્યો અમારો મુરજી કાકો તો બહુ જ ખતરનાક કલટી મારે. અને કોઈ પણ જગ્યાએ અમારા ગામમાં આનું માર્કેટ ચાલે છે. માર્કેટમાં ટ્રેક્ટર ચાલે એવું નથી ખબર મને. તો મજાક હું ચાલે કોઈ જાણે. જેટલા પણ ટ્રેક્ટર વાળા એ બધું અલગ કામ કરે. હા દેખો તો ચાલો અહીંયા આપણો બ્લોગ ખતમ કરીએ અને બીજા વિડીયોમાં મળશું પાછા. આગળ કંઈક નવું દેખાડું. નવું નહીં જૂનું જ દેખાડું પણ મજા આવે. અને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. મિલતે हैं अगले ब्लॉग में. तब तक के लिए बाय बाय.